टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારતમાં આઈવીએફ ઉદ્યોગ અંદાજે 12,000 કરોડ રૂપિયાનો છે. એક અંદાજ મુજબ આ ઉદ્યોગ 2034 સુધીમાં તો 40,000 કરોડનો થઈ જશે. આ ઉદ્યોગનો સતત વિકાસ થઈ રહ્યો છે. હવે એમાં સૌથી વધુ યોગદાન મહિલાઓનું નથી, પરંતુ પુરુષોનું જ છે. 2 થી 3 દશકા સુધી શહેરોમાં રહેનારા લોકોના ધ્યાનમાં પણ આવ્યું હશે કે જ્યાં 3 દશક પહેલાં માંડ આઈવીએફ સેન્ટર જોવા મળતા હતા, પરંતુ હવે ઠેર ઠેર ગલીએ ગલીએ આઈવીએફ સેન્ટર જોવા મળી રહ્યા છે. એની પાછળનું ખરું કારણ એ છે કે આપણા દેશમાં પુરુષોની ફર્ટિલિટી એટલે કે પ્રજનન ક્ષમતા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. આપણા સમાજમાં વર્ષોથી એક ખોટી માન્યતા ઘર કરી ગઈ હતી કે સંતાન ન થાય ને તો વાંક હંમેશા સ્ત્રીનો જ હોય, પરંતુ તબીબી વિજ્ઞાને આ માન્યતા પર ફૂલ સ્ટોપ મૂકી દીધો છે. આજે પરિસ્થિતિ એ છે કે ભારતમાં દર 4માંથી 1 પુરુષમાં શુક્રાણુઓની ગુણવત્તા કે સંખ્યા સામાન્ય કરતાં ઓછી જોવા મળી રહી છે. એટલે કે દેશના 25% પુરુષો આજે પિતા બની શકે એમ જ નથી. આંકડા તરફ નજર કરશો ને તો ચોંકી જવાશે. આજથી માંડ 3 દાયકા પહેલાં સરેરાશ ભારતીય પુરુષમાં શુક્રાણુની સંખ્યા પ્રતિ મિલીલીટર 6 કરોડ જેટલી હતી. આજે આ આંકડો માત્ર ગગડીને 2 કરોડ પર આવી ગયો છે. આખી દુનિયામાં દક્ષિણ એશિયામાં આ સમસ્યા સૌથી વધુ ઝડપી વધી છે અને તેમાં પણ ભારત મોખરે છે. ભારતમાં પુરુષ ઇન્ફર્ટિલિટીના કિસ્સાઓમાં 58.8% સીધો વધારો નોંધાયો છે. આ સ્થિતિ માટે કોઈ એક મોટું કારણ નથી, પરંતુ જે આપણી રોજિંદી જીવનશૈલી છે ને અને નાની નાની આદતો છે ને એનો સૌથી મોટો ફાળો છે. ગાડીમાં સતત બેસી રહેવું, મનની શાંતિ માટે લેવાતું અતિશય ગરમ પાણીનું સ્નાન, આ બધું જ શુક્રાણુઓના નિર્માણ માટે ઘાતક સાબિત થયું છે. આટલું ઓછું હોય તેમ ધૂમ્રપાન, દારૂનું સેવન, સ્થૂળતા અને આજના જમાનાનો અનિવાર્ય ભાગ બની ગયેલો માનસિક તણાવ આ આખી સિસ્ટમને ખોરવી નાખે છે. બીજી તરફ ટાઈપ 2 ડાયાબિટીસ, થાઇરોઇડ અને કેન્સરની સારવારમાં અપાતી કીમોથેરાપી પણ પુરુષોની પિતા બનવાની ક્ષમતા પર સીધો પ્રહાર કરી રહી છે. કેટલાક આદત તમારી જે છે તમને નિર્દોષ લાગતી હશે, પરંતુ એની અસર મોટી છે. જેમ કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરવું, એના લીધે શરીરના એ ભાગનું તાપમાન ખૂબ જ વધી જાય. શુક્રાણુઓના યોગ્ય નિર્માણ માટે શરીરના સામાન્ય તાપમાન કરતાં થોડું ઓછું તાપમાન જરૂરી હોય છે. એ જ રીતે લાંબા અંતર સુધી ડ્રાઇવિંગ કરવામાં આવે, કલાકો સુધી ઓફિસની ખુરશીમાં એક જ સ્થિતિમાં બેસી રહેવામાં આવે કે અતિશય ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે તો ટેસ્ટિક્યુલરના તાપમાનમાં વધારો કરે છે, જે શુક્રાણુઓ સહન કરી જ શકતા નથી. માનસિક તણાવ શરીરમાં હોર્મોન્સનું સંતુલન બગાડીને પ્રજનન પ્રક્રિયાને નબળી પાડે છે. આટલું ઓછું હોય તેમ ધૂમ્રપાન, દારૂનું સેવન અને મેદસ્વીતા આખી સિસ્ટમને ખોરવી નાખે છે. આપણે જે વાતાવરણમાં જીવી રહ્યા છીએ એનાથી શરીરને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. હવાનું પ્રદૂષણ અને જંતુનાશકોના અવશેષોથી શરીરમાં ઝેરી તત્વો જમા થઈ રહ્યા છે, જેની પણ અસર થાય છે. ટાઈપ 2 ડાયાબિટીસ અને થાઇરોઇડની અસંતુલનતાના પણ નકારાત્મક પરિબળ અહીં કામ કરે છે. ઉપરાંત મસલ્સ બનાવવા માટે લેવામાં આવતા સ્ટીરોઇડથી પણ શુક્રાણુઓની સંખ્યા ઘટી જાય છે. જ્યારે કોઈ પુરુષને ખબર પડે છે કે તે પિતા બની શકતો નથી, ત્યારે આઘાત માત્ર શારીરિક નથી રહેતો, તે ઊંડા માનસિક તણાવ, ચિંતા અને લઘુતા ગ્રંથિનો શિકાર બને છે. પરિવારોમાં તિરાડો પડે છે અને લગ્ન જીવન ભાંગી પડે છે. બીજી તરફ સારવાર પાછળ થતો લાખો રૂપિયાનો ખર્ચ મધ્યમ વર્ગીય પરિવારોને આર્થિક રીતે કંગાળ બનાવી દે છે. લાંબા ગાળે જોવામાં આવે તો એ દેશ માટે પણ મોટા આર્થિક સંકટનું એંધાણ છે, કારણ કે યુવાનોની વસ્તી ઘટશે અને વૃદ્ધોનો બોજ દેશ પર વધતો જશે, એટલે કે કામ કરવા માટે પૂરતા હાથ નહીં બચે. અત્યારે જાપાન, ઇટલી અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં સંકટ હોય ત્યાં વેપારની તકો પણ ઊભી થવાની છે. દેશભરમાં હજારો ફર્ટિલિટી ક્લિનિક્સ ધમધમી રહ્યા છે. હવે આ વેપાર માત્ર મેટ્રો શહેરો પૂરતી સીમિત નથી રહ્યો. નાના નાના શહેરો પણ આ જ વેપાર ચારે તરફ તમને ફેલાયેલો દેખાય. હવે જ્યારે આ ઉદ્યોગ જેટલી ઝડપે વધી રહ્યો છે ને એટલી ઝડપે તેના પર નિયંત્રણ નાખવાના નિયમો નથી બની રહ્યા. સરકારે વર્ષ 2021માં એક કાયદો બનાવીને આ ક્ષેત્રને નિયંત્રિત કરવાનો પ્રયાસ જરૂર કર્યો હતો. એમ છતાં
આજે પણ દર્દીઓની લાચારીનો ફાયદો ઉઠાવીને તેમને અંધારામાં રાખવામાં આવે છે. છોકરો જ જન્મશે તેવી ગેરકાયદે ગેરંટી આપવામાં આવે છે અને એ સિવાય વ્યાજ વગરની લોભામણી EMI સ્કીમો પણ પધરાવવામાં આવે છે. વિદેશોની સરખામણીએ ભારતમાં સારવાર સસ્તી હોવાથી આપણો દેશ ફર્ટિલિટી ટુરિઝમનું હબ પણ બની ગયો છે. વિદેશથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે. પરંતુ જો કડક નિયમો, પારદર્શક પદ્ધતિ અને દર્દીઓની સુરક્ષાને પ્રાથમિકતા નહીં આપવામાં આવે ને તો વિજ્ઞાનનો આ આશીર્વાદ શાપ બંધાવાર નહીં લાગે.